ગાઈસ કેમ છો? બાકી મજા મસ્ત રહેવાનું. મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. બાકી કાલ તો મારા મામાની બધે આવેલા હતા, એટલે મામા એટલે કે સારો સસરાઓ, હું એને એમણે મામા જ કહું. તો એ બધું છે ગાઈસ. તો હે ને ભાઈ, આજમાં આપણે શું કરીએ શું છે બધું તમને બતાવીશું. કાલે આવેલા હતા એટલે બહુ મજા આવી ગઈ. તો એ બધું હતું ભાઈ, અને બીજા 4-5 મહેમાન પણ આવ્યા હા. તો આજમાં શું છે કાંઈ ખબર છે નહીં, બાકી બિના રહો અને થોડો મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો બેનારાજમાં શું બનાવવાનું છે જોઈએ, હાલો. અને ઘેરે જઈ તો બેનારા તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ગાય છે ને ભાઈ, હવે તારે બાંગડા લાવ્યા છે ભાઈ ગામમાં લીમર પપ્પા. જોઈએ કહો ભાઈ, બાંગડાની રેસીપી બનાવવાની છે. અને બાંગડા છે ને ભાઈ મોટા છે, નાના નથી. આમ તો નાના લાગે કા પપ્પા? તમને બધા નાના લાગતા હોય. 1 ગજાના પૈસા શીખવાની મને ખબર છે કેટલા શીખવાય. બાંગડામાં વધી ગયો એવું છે ને. તો ભાવ છે ને મિત્રો શાકમાં છે ને ભાઈ વધી ગયો છે. રીંગણાના 20 રૂપિયા, ઘીહોડાના 80 રૂપિયા, વાકડિયા ગવારના 100 રૂપિયા, એવો બધો ભાવ હાલે છે. જથ્થાબંધ હિંગુનો 25 રૂપિયા, પછી શોખમાં 40 રૂપિયા હિંગુનો ભાવ. અને મિત્રો આપણે આ છે ને અલગ રીતે બાંગડાની રેસીપી બનાવવાની છે ગાઈસ. તો બધા મિત્રો એટલે ભાઈ જોજો વિડીયો પૂરો જોજો યાર ગાઈસ. અને બાંગડા ફીસ જો આવ્યું છે કંઈક મોટી નાની એવી બધી છે. અને છે ને બા સાલ ઉછળવાનું હોય કા પપ્પા? એમ. તો પપ્પા ઘણા બધા મિત્રોને એમ કમેન્ટ આવે કે તમારા મામાના તમે નક્કી કર્યું કે વેવલ કે બીજે? એમ બીજે હો. એમ બીજે મારા હાળાની નાની બીજે. તો મિત્રો તમને પણ જવાબ મળી જ છે, કારણ કે તમારા બધા મિત્રોની બહુ કોમેન્ટ આવતી. એ તો જ્યાં લેખ હોય ને જ્યાં અજળ હોય ને ના થાય એમ. પછી હવના જ્યાં લેખ હોય ના થાય. અમારેથી જાલથી પટવા કેટલું આગું થાય, તો ત્યાં અગાઈ નક્કી છે. બોલો, સારું જ કહેવાય ને અમારી માટે તો. એમ ભાઈ સાયલું ભાઈ પડવા મળ્યું છે બાંગડાની. જોઈએ પૂજા. ચાલો ભાઈ, એકના સારા તો નીકળી જશે, બીજાના પણ કાઢવાના. અરે વાહ, તો ભાઈ ને આવી રીતે કંઈક કાપવાનું ભાઈ. અને કેમ બાબા મૂળમાં નથી? ભાઈ મિત્રોની કોમેન્ટ આવે છે કે વાલજીભાઈ મૂળમાં નથી લાગતા એમ. મને બહુ ભૂખ લાગી છે. એવું હે તો એમ છે. બાંગડા પણ આ ચાકુ ને હથિયાર એવું બધું છે ભાઈ. સાયલું પડી જાવ છો, પછી આપણે કોઈ તે બાકાજીક બોલાવી દો. પવન બહુ છે. પવન ઉડવાનો. હા, પવન પડશે પછી વરસાદ થાય. હા, ઝાડવા બાળવાનો પવન છે હો કાબુબા. અહીંયા 8 તારીખ સારો તરા વળવા માંડ્યા છે. અરે વાહ, પડી જાય ભાઈ સાંભળા ત્યાં બાંગડા ને. પણ એક બાજુ પેડા છે ને એક બાજુ બાકી છે. તો ભાઈ કરવાનું છે કટિંગ. તો હવે ભાઈ કરવું છે કટિંગ. અરે વાહ, એમ એટલે ને ભાઈ કાણા બાળાને એવું બધું કાઢી નાખવાનું. બાકી તો આવું છે બધું. બટ
કા પાસે કે સારો બારો કાઢતો હતો કા પપ્પા કપાઈ જશે ભાઈ અને સારો કાઢવાનો છે સારો ને કાલન બાલન બધું ભાઈ કાઢતું જવાનું હવે 1 મહિનો 2 મહિના 3 4 5 ને 6 7 7.5 મહિના છે આને ખબર જ હોય 7.5 મહિના જ હોય કોલરૂમ નો માલ એવું હે હજી 2-3 મહિના હાલશે બટકા થઈ જશે એમ તો શાક અરે વાહ એક નંબર ભાઈ ડેન્જર અને એટલું બધું ભૂકો તો હે ને ભાઈ બનાવી દીધું હતું મને બતાવી હે ને અમે હવે અહીં વીએ વસ્તુ મોર ઉપર તો ભાઈ શાક હે ને મોર પર જોવા મળ્યા છે બીજું તો ભાઈ ધંધો હે ને શાક બનાવવાનું છે ને માર પર બનાવવા મળ્યા રોટલા તો બાપુ મગબામાં જ શાક બનાવે અહીં ન બનાવે કેજી બનાવો તમે અહીંયા હું ન બનાવું કેમ એમ કરીને મને અહીંયા પછી ધંધે લગાડી દે ને તો પછી મારે બીજું કઈ કામ ન થાય આ બધા આદમી શાક બનાવે કોણ અમે- બનાવે કેમ કાંદીભાઈ બનાવે નાનજીભાઈ બનાવે એ તો કાનજીભાઈ ને નાનજીભાઈ ને વધારે ન બતવાનો હોય એ તો છે ને એને બાયુથી બીજ જાવે ને એટલે બનાવવા મળે આપણે ન બી એટલે ન બનાવી જાય યસ વાહ વાહ લાયરિંગ કો તેલ આલ મૂકી દઉં છું પપ્પા તમે નાખ બનાવી નાખ્યું આજ બનાવો તો આજ બનાવો હું હડવીને બનાવી નાખ્યો હા તો હાડવીને બનાવી નાખો હાલો હું મસવા તું વિરામ જાવ આ બધું લાંબાઈ દે હાલો ભાઈ હું હે ને અહીંથી મિત્રો બધે ડબલા અંબાઈ જાઉં કેમ બનાવે જોઈએ આજે તો મારા પપ્પાએ શાક બનાવ્યું છે પણ તો આમ મરસું પડે સમસો લાય સમસો આ સમસી વેરીને નાખવાનું મને ના માપનું હા. તો સમસાનું માપ હોય હા કેટલું નહીં નાખવું પપ્પા આપણે એમ નાખતા નહીં તીખું થઈ જાય આપણે સમસો ભરીને જ નાખો હા નહીં ફાવે હળદર તું તારે હમણાં નાખી દો કેટલી નાખો હળદર હાડકા મજબૂત તમે થાય બનાવતા નથી શાક શાક પીળું થઈ જાય ને એ મને પોહાય મારે હળદર હમણાં ખાવી જોઈએ બા થોડીક નાખો આમાં ક્યાં ના પાડેલ છે તેલમાં ના પાડેલ તેલમાં ના પડે મરસું નાખ્યું છે એમ સમય છે તોય બેસ ને બેસ આ બહુ મરસું હોય ને મિત્રો તીખું છે તીખું છે હો, તીખું. તીખું છે નવે નવું છે ને એટલે અમે ઘડી ખાડો અમારે રીંગુબેન તેલ લઈને વી આવ્યા સમસો કરીને તેલ નાખશે આપણે જોઈ એ સમસા ભરે તોય તે 4 પાવડા તેલ સમસામાં હમે 4 પાવડા તો બે જ નામમાં હતા એક માંડો હોત તો એ કે કાંઈ ન થાય કાણા જીરું પાવડર લેતા હો ઈ નાખ દેવા ખારું નહીં કરતા હો આ મીઠું કાંઈ એટલું બધું મીઠું નાખો અમે તો એટલું નાખી તમે તો ના ખારું ને તીખું ખાઓ અને અમે ખારું ને તીખું થોડા ખાઈએ તો મહેમાન આવ્યા એને કેમ ખારું ખવડાય તે મહેમાનને તો ખારું ખવડાવવાનું હોય એને રોટલા મોળો હોય તે દી. રોટલા ઈના ખારા બનાવે બરાબર છે ને આપણે રોટલા મોળા હતા એટલે ખારું બનાવી તો બરાબર તો માપસર નાખો નકર પછી બસ ને એટલું એટલે જ તમે રંગ કરો મને એટલે પણ મને ભૂલાઈ ગયું છે આ. એટલું તો નાખવું છે જ્યાં થાય એવું બધું છે ભાઈ હવે આ છે મસાલો શાક બનાવ્યા કાણા જીરું પાવડર એ હમણાં નાખવાનું હોય હા એ આખું પાવડો ઓલો છે ને એટલે હા એટલે લાવો ગાંડા જીન ને આવી લાગતી ને આવી ને એ ગરમીની વઘાણીને નાખવી એ હારી એવું હોય લાવો હાલો તો હવે નાખીશું ભાઈ વઘાણી એટલે કે બસ બાંધાની કેટલી? હિંગ. બસ ઘટશે કે હજી નાખવું થોડી હા ના સમજી હોય તો ઢાંકણા લે અમારે ઢાંકણા એવા હોય કાફે હા મસવામાં લાવો પણ હાલો એ કાસી ગયો ઈ લાવ મને ભૂલાઈ ગયું. પપ્પા તમારી પાસે શાક બનાવડાવ્યું હો પણ જો મને અહીંયા ન રહ્યું
મારો બહેને મિત્રો છેતરી જાય. છોકરી કાંઈ નહીં જા. એક જાય આમ એના હાથની નાક નથી ખાતી. એવું હતું મને લાગે છે દેખાડું બની જાય કે હમ બે કઈ છે ફેરે અને હે ને મિત્રો ગેસે મૂકી દીધું છે ને હવે રોટલા બને છે ભાઈ. ચડે વડે ભાઈ તમને બતાવી દઉં. ભાઈ એને ભાણા ખાવા મળ્યા છે ને અહીં છે ને સાહી કાઢે છે ભાઈ તો. હે? તો બાપુથી ધૂળ ભાગ બની ગયું છે. પીળું બની ગયું. તો મને સપકો ન દેતી હો. દેખો તો બનાવી દઈએ શાક મારી પાસે બનાવેલું અને કેળાને પાણી કાઢે કીધું હળદર ઓછી નાખો યાર. હળદરથી હાડકા મજબૂત થાય તને શું ખબર હોય હળદર તો ખાવા ન હોય સંદૂર માથે ખવડાવો શાક પીળું બન્યું બાકી શાક સ્વાદમાં તો હશે જ તી. શાક એટલે આમ મસ્તીનું બન્યું ખાવા પણ લાલ ના બન્યું એમ. પીળું બન્યું ભાઈ કારણ કે હળદર કેમ કે હળદર જ નાખી દીધી ને વધારે તો એવું બધું છે કઈ જમીલી શાક બાક એ હું છું કાંઈ નથી. મોટી કોથળીમાં છે ને સાહેબ વધારે તોડ નાખે બરાબર એમ હજી એક પાણું બધું બાણા કરો ભાઈ ચાલો જમી લઈએ હવે. હવે સાંજ પડી સવારે પડી ગઈ છે આમ જો ભાઈ મસ્ત મજાની. અને મરુપાની ગયેલા હતા પટવા મારા સાસરિયામાં ગયા હતા ગાઈસ. તો ભાઈ ને આગળ આવ્યા છે દેખો આવી ગયા અને સાંજ પણ પડવા આવી ગઈ છે ગાઈસ. આવ્યા અને ફાઇનલી ભાઈ કેટલો બધો સામાન લાવ્યા એ તો તમે જોઈ શકો ભાઈ. ભાઈ એવું બધું છે ગાઈસ. વાહ કાબા કેવું કરું સામાન છોડી જાવ હાલો ભાઈ સામાન છોડીએ હવે. હાલો રંગુબેન સામાન છોડી જાવ આરામ વાળું એવું છે હારામ હારું આરામ પવન જ એટલો છે ને પવને ધક્કો જ માર્યો સડા રાત પોગાડી ઠીક એવું બધું છે ગાઈસ. મિત્રો તો હે ને ભાઈ હવે કે વ્યવસ્થિતમાં હું અત્યારમાં કાઢી કઈ ખબર છે નહીં ભાઈ તો કઈ છે કરવું હવે. આમાં રીંગણા છે એવું છે હતાડી દેવાનું છે રીંગણા ને દેખાડવા ટમેટા ને દેખાડવા ટમેટા હતાડી તો હાલમાં બનાવવાનું શું છે એલા હા એ લે ભીંડી ભીંડાનું શાક બનાવવાનું છે ગાઈસ. સારું સારું તારે ખાવું આજ ભીંડા ખા આજ ભીંડા ખવડાવવા પછી કાંઈ સિંહ ખવડ ન ખાય કાલે કાલ તો લાવી દઉં તો હો. કાલ ન લાવી દે કાલ તો લાવવો જ પડે ને લે. હવે પૈસા ખોટી જાય ને વાવડો ઉડે એકલો હવે આવું જ ખાવાનું અમે એટલા દી એક તારું શાક ખાધું પછી પાછા મળવા પડી એટલે પાછા મળવાનું બટી ખાવા આજ નથી ભીંડો ખાઈ લો કાલ તે શાક લાવી દે. હું એમ ન લાવી દઉં પછી રોટલી નું કરતી તો વિજય આપણે બાપ દીકરો હલવા આવે લા રોટલો હું આજે બનાવી દઉં બને નાખું 500 રૂપિયા આપું જો મારું એવો રોટલો થાય કે ન હાલે ને એમ ન હાલો ભાઈ. શાક બાક તને બધું ખવડાવી દીધું ભાઈ રાખ ભીંડા અને હરખામાં નાખ્યું મોળી દઉં આજે આપણે ક્યાં કેમ મજા આવી ગઈ સોંડાભાઈ નો બાપા ભગતભાઈ કેમ કેવી હવાને કઈ મજા આવી ગઈ મજા આવી ગઈ હા ભગતભાઈ હતા એવું છે? કરી આજે અમને હા એટલે આમ બધી વાતો કરી અમે જ્યાં તો રાજી થઈ ગયા સોંડાભાઈ ની બે માણા રાજી થઈ ગયા આવો આવો હા ભગતભાઈ વ્યવસ્થિત રીતે બારોબાર પર બધું કેમ હતું મજા આવી ગઈ કા એટલા સમયથી આજ કઈ આમ સારા આવકાર આમ બધી છોકરીઓ કીધું નાની નાની બસરીઓ બીજી રાજી થઈ ગયું કા બધા રાજી થઈ ગયા એ કેવું છે એમ કોની હા પણ ના બધા અમે ઈ લોકો રાજી થઈ ગયા અમે રાજી થઈ ગયા પણ એકલો વાવડો કે મારું કામ બસ એકલો પીણો જ ઉઠતો પછી સાગર એમ આંડે આંડે પાણી સેટ કર્યું પછી શાંતિથી બેઠા આપણે હા તો વિડીયો બહુ લાંબો થઈ જાય આને ભીંડા મળી દે હા ભીંડા હા હવે ભીંડા મોળી દી ધોઈ દીધા પણ હા એમ બીના બીના મળવાનું છે મિત્રો બનાવીશું ભાઈ ખાવું તો બધું છે વિડીયો બહુ મોટો થઈ જાય કાબુપા હા એમ ફરી ગયેલું ન નાખતા હો હા એમ ફરી જેલા બે તો નાખવા પડે ને માહિલા ખાઈ ગઈ એવા કાંઈ નહીં નહીં ઈ માહલા ખવાય પણ આ ન ખવાય આ ન ખવાય ને નહીં ઈ નાખતા તે મેં હું હેઠું જોઈને મળી હો બોળી જ રાખતી હો તો મને ભાવે ન તો તું મને ન ભાવે. બધા ચેક કરે છે દૂરબીન લે હમ? આમ દૂરબીન હોય ને તો આમ ઠેઠ જોઈ લઉં આવું બધું છે ગાઈસ તો હે ને
હવે આ વિડીયો આપણો અહીં સુધી તો બાકી મળશું નવડી છે અને વંદર છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને બાય બાય.